નમસ્કાર, આપ જોઈ રહ્યા છો DN24 ન્યૂઝ। દાદરા ઉદ્યોગ વિસ્તારમાં આવેલી સડકોની હાલત અત્યંત ખરાબ છે। લાખો કરોડો રૂપિયાનું આવકવેરું આપતા ઉદ્યોગોને આજે ખાડાઓથી ભરેલી સડકોનો સામનો કરવો પડી રહ્યો છે। ઉદ્યોગ વિસ્તારની મુખ્ય સડકો હવે ખાડાઓમાં ફેરવાઈ ગઈ છે। વરસાદી પાણી ભરાઈ જતા ખાડા કેટલા ઊંડા છે તે ઓળખવું મુશ્કેલ બની જાય છે। ભારે વાહનોને પસાર થવામાં તકલીફ પડે છે અને નાના વાહન ચાલકો માટે તો આ રસ્તો જીવલેણ સાબિત થઈ રહ્યો છે। સડકોની દયનીય હાલતને કારણે વાહનોની મરામતનો ખર્ચ અનેકગણી વધી ગયો છે। ઉદ્યોગપતિઓનું કહેવું છે કે લાખો કરોડો રૂપિયાનું કર અને આવકવેરું ચૂકવ્યા પછી પણ છેલ્લા કેટલાય વર્ષોથી રસ્તાઓના સુધારા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। રસ્તાની સ્થિતિ એટલી બગડી ગઈ છે કે દરરોજ વાહનોને નુકસાન થાય છે। અમે અનેક વખત રજૂઆત કરી છે, છતાં આજ સુધી કોઈ કાયમી કામ થયું નથી। સ્થાનિક લોકો અને ઉદ્યોગ જગત સવાલ ઉઠાવી રહ્યું છે કે જ્યારે દર વર્ષે કરોડો રૂપિયાનું આવકવેરું વસૂલ થાય છે ત્યારે રસ્તાઓના સુધારા માટે બજેટ કેમ ફાળવાતું નથી। જો આવી સ્થિતિ યથાવત રહેશે તો મોટા રોકાણકારો પણ પાછળ હટી શકે છે। દાદરા ઉદ્યોગ વિસ્તારમાં ખાડાઓથી ભરેલા રસ્તાઓ ઉદ્યોગો માટે ભારે ચિંતાનો વિષય બની રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર ક્યારે પગલાં ભરે છે અને ઉદ્યોગોને રાહત આપે છે। જો આપને આ અહેવાલ પસંદ આવ્યો હોય તો DN24 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।